નમસ્કાર મિત્રો, મારી નણંદની ઉંમર 35 વર્ષ થઈ ગઈ હતી અને સાસુજીએ અચાનક જ સાસરીવાળા કોણ છે એ બતાવ્યા વગર જ ગુપ્ત રીતે મંદિરમાં તેના લગ્ન કરાવી દીધા. પણ જ્યારે એક દિવસ વિડીયો કોલમાં મેં મારી નણંદના પતિનો ચહેરો જોયો ત્યારે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આખરે એવો તો કોણ હતો મારી નણંદનો પતિ એ જાણીને તમારા પણ હોશ ઉડી જશે. વાર્તા પૂરી અંત સુધી ચોક્કસ સાંભળજો. અમારા ઘરમાં છેલ્લા 7 વર્ષથી એક જ ચિંતા સતત વાતાવરણ પર છવાયેલી રહેતી હતી અને તે હતી મારી નણંદ સુનીતાના લગ્નની. સુનીતા 35 વર્ષની થઈ ગઈ હતી અને તેની ઉંમર વધવાની સાથે સાસુજીનો સ્વભાવ પણ વધારે કડક અને ચીડિયાપણો બની ગયો હતો. ગામમાં કે સગા સંબંધીઓમાં જ્યારે પણ કોઈના લગ્નનો પ્રસંગ આવતો ત્યારે મારી સાસુ મોં મચકોડીને બેસી જતા અને ઘરમાં 2 દિવસ સુધી કોઈની સાથે સરખી રીતે વાત પણ ન કરતા. મારા પતિ મહેશ પણ પોતાની બહેનના ભવિષ્યને લઈને હંમેશા ચિંતામાં રહેતા હતા. અમે સુનીતા માટે કેટલાય સંબંધો જોયા, કેટલાય બાયોડેટા મેળવ્યા અને કેટલાય લોકો સાથે વાતચીત કરી, પરંતુ કાં તો સુનીતાને છોકરો પસંદ ન આવતો અથવા તો સામે પક્ષેથી ઉંમર વધી ગઈ છે એવું બહાનું કાઢીને ના પાડી દેવામાં આવતી હતી. સુનીતા સ્વભાવે ખૂબ શાંત અને સરળ હતી. તેણે પોતાની સ્થિતિ સ્વીકારી લીધી હતી અને ઘરમાં જ રહીને પોતાના સીવણકામમાં મન પરોવી લીધું હતું. પરંતુ એક દિવસ અચાનક એવું બન્યું જેની ઘરમાં કોઈને કલ્પના પણ ન હતી. તે દિવસે મારા પતિ મહેશ પોતાના ધંધાના કામથી 2 દિવસ માટે બહાર ગામ ગયા હતા અને હું મારા પિયર ગઈ હતી. ઘરમાં માત્ર મારી સાસુ અને સુનીતા જ હતા. તે સાંજે સાસુજીનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તારે અત્યારે જ પાછા આવી જવાનું છે. હું તાબડતોબ ઘરે પહોંચી ત્યારે ઘરમાં કોઈ ન હતું. થોડીવાર પછી સાસુજી અને સુનીતા એક કારમાંથી નીચે ઉતર્યા. સુનીતાના માથા પર લાલ ચૂંદડી હતી અને તેના હાથમાં લીલા રંગની બંગડીઓ ચમકી રહી હતી. તેના ગળામાં મંગળસૂત્ર અને કપાળમાં તાજો સિંદૂર પુરાયેલો હતો. આ દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સાસુજીએ મારી સામે જોઈને ગંભીર અવાજે કહ્યું કે અમે નજીકના મંદિરમાં સુનીતાના લગ્ન કરાવી દીધા છે અને હવે તે પોતાના ઘરે જશે. મેં આશ્ચર્યથી પૂછ્યું કે તમે મહેશને કે મને જણાવ્યા વગર આટલો મોટો નિર્ણય કેવી રીતે લઈ લીધો અને આખી જાન ક્યાં છે તથા સુનીતાના સાસરીવાળા કોણ છે? સાસુજીએ તરત જ મારી વાત કાપી નાખી અને કડક શબ્દોમાં કહ્યું કે તારે આ બાબતમાં બહુ પૂછપરછ કરવાની જરૂર નથી. આ છોકરો બહુ સારો છે અને જ્યોતિષીએ કહ્યું હતું કે જો ગુપ્ત રીતે લગ્ન નહીં થાય તો લગ્નમાં મોટો વિઘ્ન આવશે. એટલા માટે જ અમે કોઈને કશું કહ્યું નથી. મહેશ જ્યારે બહાર ગામથી પાછો આવ્યો ત્યારે તે પણ આ જાણીને ખૂબ ક્રોધિત થયો. તેણે પોતાની માતાને ખૂબ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છોકરાનું નામ સરનામું પૂછ્યું, પરંતુ સાસુજી પોતાની વાત પર અડગ રહ્યા અને તેમણે કહ્યું કે સમય આવશે ત્યારે બધાને ખબર પડી જશે. તે જ રાત્રે સાસુજીએ સુનીતાને ગાડીમાં બેસાડીને વિદાય આપી દીધી અને અમને સાસરીવાળાનું કોઈ સરનામું કે વિગત પણ ન આપી. સુનીતાના ગયા પછી ઘરમાં એક વિચિત્ર પ્રકારનો સન્નાટો છવાઈ ગયો હતો. મહેશ પોતાના માતાના આ વર્તનથી ખૂબ જ નારાજ હતો. પણ સાસુજીના કડક સ્વભાવ આગળ કોઈનું કશું ચાલતું ન હતું. 3-4 દિવસ વીતી ગયા પરંતુ ઘરમાં સુનીતાની કોઈ વાસ્તવિક માહિતી આવી નહીં. સાસુજી આખો દિવસ પોતાના રૂમમાં બંધ રહેતા અને વારંવાર મોબાઈલ પર કોઈની સાથે વાત કરતા રહેતા. એક દિવસ બપોરના સમયે સાસુજી પોતાના રૂમમાં સોફા પર બેસીને સુનીતા સાથે વિડીયો કોલ પર વાત કરી રહ્યા હતા ત્યારે રૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો. હું સાસુજી માટે ચાનો કપ લઈને તેમના રૂમ તરફ જઈ રહી હતી. રૂમની નજીક પહોંચતા જ મેં સાસુજીને હસીને વાત કરતા સાંભળ્યા. તેઓ વિડીયો કોલમાં સામેવાળા વ્યક્તિને ખૂબ આદર આપી રહ્યા હતા. હું અત્યંત કૌતુક સાથે ચાનો કપ ટેબલ પર મૂકવાના બહાને ધીમેથી તેમની પાછળ જઈને ઊભી રહી ગઈ. ફોનની સ્ક્રીન પર સુનીતા હસતી દેખાઈ રહી હતી અને તેની બાજુમાં તેનો પતિ બેઠો હતો. જેવો મેં સુનીતાના પતિનો ચહેરો સ્ક્રીન પર જોયો કે તરત જ મારા હાથમાંથી ચાની ડીશ ધ્રુજી ઉઠી અને મારા માથે આબ તૂટી પડ્યું.
તે ચહેરો બીજો કોઈ નહીં પરંતુ રોહનનો હતો. રોહન જે મારો ભૂતકાળ હતો. કોલેજના દિવસોમાં અમે બંને એકબીજાને બેહદ પ્રેમ કરતા હતા. અમે લગ્ન કરવાના વચન આપ્યા હતા. પણ અચાનક એક દિવસ રોહન કોઈ પણ કારણ આપ્યા વગર મારા જીવનમાંથી ગાયબ થઈ ગયો હતો. તેણે મારો સંપર્ક કાપી નાખ્યો હતો અને ત્યારબાદ મારા ઘરવાળાઓએ મારા લગ્ન મહેશ સાથે કરાવી દીધા હતા. મેં મારી જિંદગીમાં મહેશને પૂરા દિલથી સ્વીકારી લીધો હતો અને ભૂતકાળને કાયમ માટે દાટી દીધો હતો. પરંતુ આજે તે જ રોહન મારી નણંદનો પતિ બનીને મારી સામે ઊભો રહી ગયો હતો. મારી આંખો સામે અંધારા છવાઈ ગયા. રોહને પણ વિડીયો કોલમાં કેમેરાની પાછળ ઊભેલી મને જોઈ લીધી. ક્ષણભર માટે તેના ચહેરા પરથી પણ રંગ ઉડી ગયો અને તેની આંખોમાં ગભરાટ છવાઈ ગયો. પરંતુ તેણે તરત જ પોતાને સંભાળી લીધો. સાસુજીએ મારી તરફ જોયું નહીં અને તેઓ પોતાની વાતચીતમાં મશગુલ રહ્યા. હું કોઈક રીતે પોતાને સંભાળીને રૂમની બહાર નીકળી ગઈ અને મારા રૂમમાં આવીને દરવાજો બંધ કરી દીધો. મારું હૃદય ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું અને મગજમાં હજારો સવાલો ઘૂમરાઈ રહ્યા હતા. શું રોહને જાણી જોઈને મારી નણંદ સાથે લગ્ન કર્યા હતા કે પછી આ માત્ર એક કુદરતી સંયોગ હતો? શું સાસુજી રોહન વિશે બધું જાણતા હતા અને એમણે આ વાત મારાથી અને મહેશથી છુપાવી હતી? મારે હવે શું કરવું જોઈએ? જો હું મહેશને આ બધી સત્ય હકીકત જણાવી દઉં તો અમારા સુખી સંસારમાં આગ લાગી જાય તેમ હતી અને મહેશનો પોતાની માતા તથા બહેન પરનો વિશ્વાસ કાયમ માટે ઉઠી જાય તેમ હતો. બીજી તરફ જો હું શાંત રહું તો મારે આજીવન આ મોટું સત્ય છુપાવીને જીવવું પડે તેમ હતું. સાંજે જ્યારે મહેશ ઘરે આવ્યો ત્યારે મારી સ્થિતિ જોઈને તેણે પૂછ્યું કે તબિયત ખરાબ છે કે શું? મેં બહાનું કાઢીને વાત ટાળી દીધી. તે આખી રાત હું ઊંઘી ન શકી. બીજા દિવસે સવારે જ્યારે સાસુજી પૂજા કરી રહ્યા હતા ત્યારે મેં હિંમત એકઠી કરી અને તેમના રૂમમાં ગઈ. મેં સાસુજીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સાસુજી, ગઈકાલે મેં વિડીયો કોલમાં સુનીતાના પતિને જોયો હતો અને હું તેને પહેલેથી જ ઓળખું છું. સાસુજીના હાથમાંથી પૂજાની થાળી છટકી ગઈ. તેઓ ક્ષણભર માટે સ્તબ્ધ થઈ ગયા. પણ પછી તેમણે રૂમનો દરવાજો બંધ કર્યો અને મારી સામે આવીને ઊભા રહી ગયા. તેમના ચહેરા પર અપરાધ ભાવ હતો. તેમણે હાથ જોડીને મને કહ્યું કે મને માફ કરી દે વહુ, મને આ બધી ખબર હતી. મેં આશ્ચર્યથી તેમને પૂછ્યું કે તમને આ બધું ખબર હતી છતાં તમે સુનીતાના લગ્ન તેની સાથે કેમ કરાવ્યા? સાસુજીએ આંખમાં આંસુ સાથે આખી વાત સ્પષ્ટ કરી. તેમણે કહ્યું કે સુનીતાની ઉંમર 35 વર્ષ થઈ ગઈ હતી અને સમાજમાં તેની વિશે જાત જાતની વાતો થઈ રહી હતી. રોહતનો પરિવાર પણ કોઈ એવી કન્યા શોધતો હતો જે ઘરમાં ભળી જાય. રોહને જ સાસુજીનો સંપર્ક કર્યો હતો અને સાસુજીને પોતાના ભૂતકાળ વિશે બધી વાત સાચે સાચી કહી દીધી હતી. રોહને સાસુજીને કહ્યું હતું કે ભૂતકાળમાં તે આર્થિક રીતે સક્ષમ ન હોવાથી અને પરિવારની મજબૂરીના કારણે મને છોડીને જતો રહ્યો હતો. પરંતુ હવે તે પોતાના જીવનમાં સ્થિર છે અને તે મારી નણંદ સુનીતાને આજીવન ખુશ રાખવા તૈયાર છે. તેણે સાસુજી સામે શરત મૂકી હતી કે જો આ લગ્ન થશે તો ભૂતકાળની વાત ઘરમાં કોઈને પણ ખબર પડવી ન જોઈએ, જેથી કોઈનું વર્તમાન બગડે નહીં. સાસુજીએ રડતા રડતા મને કહ્યું કે એક મા તરીકે મારી દીકરીનું ઘર વસે તે મારા માટે સૌથી મોટું હતું. જો હું મહેશને કે તને આ વાત કહેત તો આ લગ્ન ક્યારેય થાત જ નહીં અને મારી દીકરી આખી જિંદગી કુંવારી રહી જાત. એટલા માટે મેં મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કરાવી દીધા હતા. હવે બધું જ તારા હાથમાં છે. તું ચાહે તો મહેશને બધું કહીને આ ઘર તોડી શકે છે અથવા તો પોતાની નણંદનું ઘર વસાવવા માટે આ સત્યને પોતાના મનમાં દાટી શકે છે. સાસુજીની વાત સાંભળીને મારા મનમાં ચાલતું વાવાઝોડું શાંત થવા લાગ્યું. મેં ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું કે રોહન મારો ભૂતકાળ હતો જેને મેં વર્ષો પહેલાં પાછળ છોડી દીધો હતો. આજે મારો વર્તમાન મહેશ સાથે છે અને હું મહેશ સાથે ખુશ અને સુખી છું.
સુનિતા માટે આ લગ્ન એક નવી જિંદગીની શરૂઆત હતી અને જો હું મારા ભૂતકાળને વચ્ચે લાવત તો સુનિતાનું ભવિષ્ય કાયમને માટે અંધકારમાં ધકેલાઈ જાત. મેં સાસુજીના હાથ પકડ્યા અને કહ્યું કે તમે જે કર્યું તે એક મા તરીકે કર્યું હશે, પણ આ વાત હવે આપણા બંને વચ્ચે જ રહે છે. મહેશને કે પરિવારના કોઈ અન્ય સભ્યોને આ વાતની ક્યારેય ખબર પડવી જોઈએ નહીં. હું મારા વર્તમાન અને મારી નણંદના ભવિષ્યને મારા ભૂતકાળની ફેંકેલી છાયાથી બગાડવા માગતી નથી. સાસુજીએ રાહતનો ઊંડો શ્વાસ લીધો અને મને ગળે લગાડી દીધી. થોડા દિવસો પછી મહેશ અને સુનિતા અમારા ઘરે આવ્યા. મહેશે પોતાની બહેન અને બનેવીનું ભાવથી સ્વાગત કર્યું. રોહને મારી સામે જોયું ત્યારે તેની આંખોમાં પસ્તાવો અને કૃતજ્ઞતા બંને હતા. મેં એક સામાન્ય ભાભી તરીકે તેનો પરિચય સ્વીકાર્યો અને તેને સન્માન આપ્યું. સુનિતાના ચહેરા પરનો આનંદ જોઈને મને લાગ્યું કે મારો નિર્ણય બિલકુલ સાચો હતો. જિંદગીમાં ક્યારેક કેટલાક સત્યોને છુપાવી દેવામાં જ પરિવારની અને આપણી પોતાની ખુશી સમાયેલી હોય છે. ભૂતકાળ ગમે તેટલો ઊંડો હોય પણ વર્તમાનની સુંદરતા આગળ તેને ભૂલી જવો એ જ સાચો ધર્મ છે. જીવનમાં ક્યારેક પરિવારની ખુશી માટે જૂના ભૂતકાળને ભૂલીને આગળ વધવું એ જ સાચો ધર્મ બની જાય છે. જો તમને આ સત્ય ઘટના અને ભાવુક વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. આવી જ અવનવી અને દિલચસ્પ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલ મંજીત મોટી વાતોને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો. આઇકન દબાવી દો. તમારી રાહ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.